મનુભાઈ, ત્યારબાદ ચૌહાણ મયુરસિંહ નીરુભાઈ, પરમાર પ્રવીણ પ્રભાતભાઈ, ડામોર રાજેશકુમાર લક્ષ્મણભાઈ, પરમાર રિપનકુમાર થોમસભાઈ, વસાવા દીપકકુમાર મફતલાલ, મુનિયા ગુણવંતભાઈ જવાનસિંહ, પારગી સુરેશભાઈ ગંગાભાઈ, મહિડા પ્રદીપ કુમાર મહેન્દ્રસિંહ, સોલંકી અનિરુદ્ધ બલવંતસિંહ, હરેશભાઈ સુથાર, જેઓ અત્યારે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં લેક્ચરરની પ્રતિભા નિભાવી રહ્યા છે. અને આ સાથે હું ડૉક્ટર પ્રતીક્ષાબેનને પણ વિનંતી કરીશ, જેઓ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને અત્યારે હિન્દી ડિપાર્ટમેન્ટના હેડ છે. પ્રતીક્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ ઊભા થઈને ભૂખ લે. આપણે સૌ તાળીઓના ગડગડાથી વધાવી દઈશું. ચૌહાણ અર્પિત કુમાર રામજીભાઈ, તલવાડી વેલીશા કાંતિભાઈ, પરમાર મનોજ ત્રિભુવન દાસ, નીનામાં નરેશ દલાભાઈ. ડોક્ટર પ્રતીક્ષા પટેલને વિનંતી કે તેઓ પણ વિદ્યાર્થીઓને સન્માનવામાં સાહેબ સાથે જોડાય. ડોક્ટર પ્રતીક્ષા પટેલ. સોની ખુશ્બુ ઇલેશભાઈ, સોની ખુશ્બુ ઇલેશભાઈ, શેખ રામસાદ બાજી અબ્દુલ અજીજ, પરમાર જ્યોત્સના મનુભાઈ, વાઘેલા મિહિર કુમાર ધનજીભાઈ, વાઘેલા ચેતનભાઈ ખુમાનભાઈ, રજપૂત જસપાલ એસ, રજિસ્ટ્રેશન વિભાગમાં જે નામ આવી ગયા હોય મહેરબાની કરીને પહોંચાડી દેશો. પટેલ રાજેશભાઈ, જેઓએ આપણી કોલેજમાંથી MPAની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને જેઓ અત્યારે MSWમાં હેડની ભૂમિકા ભજવી રહ્યા છે.
કિયારા હેતલ પ્રવીણચંદ્ર. કિયારા હેતલ પ્રવીણચંદ્ર. પરમાર અરવિંદભાઈ મગનભાઈ. પટેલ પુષ્પક. મહેતા પ્રતીક. જેમના નામ બોલાય છે તેઓ જલ્દીથી આગળ આવી જશે. પટેલ પુષ્પક, મહેતા પ્રતીક, પરમાર અરવિંદભાઈ મગનભાઈ, વ્યાસ હેતલ પ્રવીણચંદ્ર, વહોરા સમીર. વહોરા સમીર. દામોર અશ્વિનલાલ. રાજેશભાઈ પટેલ. રાજેશભાઈ. રાજેશ પટેલને આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. એ સ્પેર ટીમના પણ એક સક્રિય કાર્યકર છે અને રાષ્ટ્રકથા શિબિર પ્રાસલામાં એમણે જે કામગીરી કરી છે તે માટે સ્વામી ધર્મબુદ્ધજીએ પણ એમની ખૂબ સરાહના કરી હતી. એવા રાજેશ પટેલ મંચ પર આવી રહ્યા છે. એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું. રાજેશ પટેલ. જેઓને સાલથી સન્માન કરીશું આપણે આજે. રાજેશભાઈ સાથે લેપટોપ લાવ્યા હોત તો વધારે આનંદ થાત. હજી પણ જો કોઈ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો એ લોકો રજીસ્ટ્રેશન કરાવી દે. ત્યાર પછી જ એ લોકોનું નામ અનાઉન્સ કરવામાં આવશે. ઓકે, મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સાહેબને નમ્ર વિનંતી કે તેઓ પોતાના હસ્તે 5 વિદ્યાર્થીઓને પુસ્તકથી સન્માને. પટેલ રોનક કુમાર એસ. યુસુફ કુમાર ગામિત. મલિક ઇશાદ. મલિક ઇશાદ. વોરા નાસીજ જે. નાજીસ જે. લુહાર સહદેવ. પટેલ કુશલ. પરમાર નિલેશ. પટેલ અમિત. કા પટેલ ધ્રુનાલ. સુથાર શરવણ. શરવણ સુથાર. પરમાર જયદીપ સિંહ. પરમાર જયદીપ સિંહ. બારોટ રિકિતા. બારોટ રિકિતા. આપણી વચ્ચે જેપી ઠક્કર હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમના ડૉક્ટર રમાબેન સૂદ પધાર્યા છે. એમનું આપણે તાલીઓથી સ્વાગત કરીશું. અને ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ આશાબેન પણ પધાર્યા છે. એમનું પણ તાલીઓથી સ્વાગત કરીશું. અને કોમ્પ્યુટર વિભાગના મેડમ મોના મેડમ પધાર્યા છે. એમનું પણ જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું.
સંજય અને સૈયદ મુજમ્મિલ. ડૉક્ટર પ્રતીક્ષા મેડમને વિનંતી કરીશ કે જેઓ રમાબેન સૂદ, આશાબેન અને મોનાબેનનું પુસ્તકથી સ્વાગત કરશે. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપશો. જીતભાઈ, જ્યારે આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાછા આવ્યા છો ત્યારે આપના પ્રતિભાવો આ સંસ્થા વિશેના જાણવાનું અમને ચોક્કસ ગમશે. તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવ માટે સૌથી પહેલાં હું મંચસ્થ આશિફભાઈને વિનંતી કરું છું કે તેઓ ટૂંકમાં પોતાના પ્રતિભાવ રજૂ કરે. મહેમાનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ક્યારનો બેઠો બેઠો હું વિચાર કરું છું કે 2007ની અંદર મારી પ્રથમ મુલાકાત NS પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પટેલ સાહેબ સાથે થઈ હતી અને અત્યારે આજે મને આ સ્થાન મળ્યું છે તે બદલ હું તેમને સેલ્યુટ આપું છું. તેમજ આ જ કોલેજના અધ્યાપક હિનાબેન ગજ્જર, પ્રતીક્ષા મેડમ અને મારા મિત્ર તેમજ મારી હિંમત વધારનાર અશોક ઝાલા સાહેબ ને હું પણ સેલ્યુટ કરું છું કે જેઓએ, મારે આજે કહેવું નથી પણ કહેવું પડે છે કે ભોપાલની અંદર અમે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી રમવા ગયા હતા ત્યારે મારા 98 રન થયા હતા. 50મી ઓવરમાં છેલ્લો બોલ બાકી હતો ત્યારે ગ્રાઉન્ડમાં અંદર પોતે આવી ગયા હતા. એલાવ નથી અંદર આવવું, પણ તે મને પીચ પર આવીને કહી ગયા હતા કે જો તારી સેન્ચુરી પૂરી ના થઈ તો તને આ બેગથી મારતો મારતો છેક આણંદ સુધી લઈ આવીશ. એ આ ઝાલા સાહેબ છે. અને છેલ્લો બોલ હતો અને મને ગમે તેમ કરીને 4 રન દોડાવી દીધા હતા. હાલાકી બાઉન્ડ્રી સુધી બોલ ગયો ન હતો પણ સેન્ચુરી પૂરી થઈ હતી અને એ જ એમનો વિદ્યાર્થી આજે એમની સમક્ષ એમના જ પ્રયાસોથી આજે અહીં ઊભો છું. તો એમને પણ ખુશી થતી હશે અને મને પણ છે. એ સાહેબે મને હિંમત વધારી છે, ક્યારેક વખાણ કરીને અને ક્યારેક એમણે મને દુઃખ આપીને કે તું તો બરાબર રમતો જ નથી. એટલે આ રીતે પણ એમને મારી હિંમત વધારી છે. 2-3 દિવસ પહેલાં જ હું એમને મળવા ગયો હતો અને એમને આ પ્રમાણેની વાત કરી હતી. ટૂંકમાં મારે લાંબુ કહેવું નથી, પરંતુ મેં NS પટેલ આર્ટ્સ કોલેજમાંથી BA સોશિયોલોજી કર્યું અને ત્યાર પછી સાઉથ આફ્રિકા ગયો, ત્યાં ઝોન રમ્યો. ત્યાર પછી હું રિલાયન્સ HIV એન્ડ ડોટ થેરાપીમાં રિસર્ચ ઓફિસર ત્યાં 2 વર્ષ મેં સેવા બજાવી અને 2007ની અંદર ફોર્ડ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ ફેલોશિપ મેળવી કે જે 2007ની અંદર ટોટલ 40,000 વિદ્યાર્થીઓ હતા અને એમાંથી ફક્ત 42 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને એમાં આખા સમગ્ર ગુજરાતમાંથી ફક્ત 2 જ વિદ્યાર્થીઓ હતા અને નસીબની વાત છે કે એ પણ આપણા NS પટેલ આર્ટ્સ કોલેજના જ હતા. અને અત્યારે NS પટેલ આર્ટ્સ કોલેજનું નામ તમે જો ઇન્ટરનેટ
ડાય કરતા હોય, ઓપરેટ કરતા હોય તો www.ifp.org જે યુએસએની મોટામાં મોટી ફોર્ડ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલની જે વેબસાઇટ છે તેના ઉપર NS પટેલ આર્ટ્સ કોલેજનું નામ મુકાઈ ગયેલું છે. બીજી વાત કે આ જ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મોહનભાઈ પટેલ સાહેબ, અઠવાડિયા પહેલાં અમારે વાત થઈ છે કે સાહેબે મને કીધું કે આસિફ, આ કૂવામાં દેડકા જેવી વાત છે, હવે કંઈ આગળનું વિચારીએ. તો આપણી NS પટેલ આર્ટ્સ કોલેજમાં ઇન્ટરનેશનલ લેવલની કાંઈ કોન્ફરન્સ થાય, ઇન્ટરનેશનલ લેવલના કાંઈ પ્રોગ્રામો થાય, તે માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને આ પટેલ સાહેબે મને જે જવાબદારી આપી છે તેમાં હું પૂરેપૂરું સાથ આપીશ અને મારી જે પણ જરૂર પડશે હું એમાં યોગદાન આપીશ, તેની હું આજે જાહેરાત કરું છું. અને આપણા MSWના 2 અધ્યાપકો પણ આની અંદર જોડાયેલા છે અને એ પ્રમાણેનું આયોજન અહીંયા NS પટેલ આર્ટ્સ કોલેજમાં થાય તેવી હું આશા રાખું છું. બીજી વાત, અંતમાં હું એ જ કહેવા માગું છું કે આપના જે પ્રિન્સિપાલ સાહેબ છે એ ખરેખર ખૂબ જ ઉત્સુક છે, કારણ કે મને જે સ્થાન એ આપે છે અને જે પ્રમાણેનું મને એ યોગદાન આપે છે મારા પ્રત્યે, તે કોઈ પ્રિન્સિપાલ ના આપી શકે મને એવું લાગે છે. કારણ કે મારી એક જ મુલાકાત થઈ છે, ના તો હું એમની સાથે એમની હાથ નીચે ભણેલો છું કે કશું જ નથી, પણ ખબર નહીં કેમ આટલું બધું લગાવ છે. તો આજે હું એમને ખરેખર દિલથી આવકારું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા લાયક કોઈ પણ કામ હશે તો હું તે કામ માટે યોગદાન આપીશ. અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું જોઈએ એજ્યુકેશન કે પછી એના વિશે ફેલોશિપ કેવી રીતે મેળવવી એના વિશે તમારે માહિતી જો જોઈએ તો આપણે NS પટેલ આર્ટ્સ કોલેજની અંદર એનું પ્રેઝન્ટેશન રાખેલું છે. તો નજીકના વીકમાં, આવતા વીકમાં ગોઠવવાનું નક્કી કરેલ છે. તો દરેક વિદ્યાર્થીઓ એ પ્રેઝન્ટેશનમાં હાજર રહે અને માહિતી મેળવે. અને તમે પણ દરેક વિદ્યાર્થી જેવા જે લોકો સારા પોસ્ટ ઉપર સારી જગ્યાએ પહોંચેલા છે તે જગ્યાએ પહોંચવાના પ્રયત્ન કરો, કારણ કે મહેનત કરશો તો આગળ વધશો. આજે હું તમારી સમક્ષ છું એ એક તમારા માટે ઉદાહરણ છે કે મેં એટલી બધી મહેનત નથી કરી, પણ 2007ની અંદર જ્યારે ફેલોશિપ મળી ત્યારથી મેં મહેનત ચાલુ કરી. હું ઇંગ્લિશ પણ ઇન લિંગ્વા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ લેંગ્વેજ દિલ્હીની અંદર એ લોકોએ મને ટ્રેનિંગ આપી, ત્યારે હું ઇંગ્લિશ શીખ્યો કે ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે, ત્યાંથી શીખ્યો છું, 0થી. અને અત્યારે હું 2007થી 2009 સુધી આઈલો, યુનિસેફ, યુનેસ્કો, વર્લ્ડ બેંક જેવી મોટી મોટી સંસ્થાની અંદર, સ્વિટ્ઝરલેન્ડ છે, ફ્રાન્સ છે, ત્યાં આગળ અમે કોન્ફરન્સ કરીને આવ્યા છીએ. એટલે કશું જ ઇમ્પોસિબલ નથી. જો તમે મહેનત કરશો તો દરેક વસ્તુ શક્ય જ છે. તો દરેક વિદ્યાર્થીને મારી એ જ ગુજારિશ છે કે દરેક વિદ્યાર્થી મહેનત કરે અને તે પોતાના ગોલ, મકસદ સુધી પહોંચવાની કોશિશ કરે. આ સમારંભમાં બોલાવી અને મારું જે માન અને સન્માન કરવામાં આવેલું છે તે બદલ હું આ કોલેજનું તેમજ આ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મોહનભાઈ પટેલ સાહેબનું હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. પરિવાર, હું આ કોલેજની પ્રથમ બેચ, હું આ કોલેજની વિદ્યાર્થીની પઠાણ શબનમ. આપ સૌને મારા સ્નેહભર્યા નમસ્કાર. હું આ કોલેજમાં જ્યારે આવી હતી પ્રથમ વર્ષ FIBA ઇકોનોમિક્સની સ્ટુડન્ટ, ત્યારે હું જ્યારે આ કોલેજમાં આવી હતી ત્યારે તો મને ખબર જ નથી કે કયા ક્લાસમાં બેસવાનું છે અને કયા ક્લાસમાં નહીં. પછી અમારા જે મેડમ છે, વર્ષા મેડમ અને પ્રતીક્ષા મેડમ, તેમણે મને કહ્યું હતું, સ્ટાર્ટિંગમાં જ આવી હતી ત્યારે મને કશી ખબર જ નથી, પણ મેડમે મને કીધું કે બેટા તારે ઇકોનોમિક્સનો સબ્જેક્ટ છે તો તારે અહીં જવાનું છે. પછી એવી જ રીતે
ધીરે ધીરે એફઆઈ એસવાય ધીરે ધીરે અને પછી મેં એનસીસી લઈ લીધું. તો એનસીસી લીધા પછી મને ખબર પડી કે પ્રતીક્ષા મેડમે મને દરેક વાતમાં એટલો સપોર્ટ આપ્યો છે કે હું માનતી નથી કે આ મારી શાળા કોલેજ છે. હું તો આને મારું ઘર જ સમજતી હતી. તેમજ મારા જે સહપાઠી મિત્રો હતા એ બધાએ મને એટલો સપોર્ટ આપ્યો છે. અને આ જે માઇક છે ને એ માઇક નહીં, આ મારો ફ્રેન્ડ બની ગયો છે. એફઆઈથી લઈને ટીવાય સુધી આ ફ્રેન્ડ મારો હંમેશા મને સાથ આપ્યો છે. અને દરેક ડિબેટ કોમ્પિટિશન હોય કે કંઈ પણ મારે સ્પીચ આપવાની હોય તો આ માઇકે મને એટલો સપોર્ટ આપ્યો છે, હંમેશા પ્રથમ જ નંબર આવે. તેમજ હું એફઆઈ અને ટીવાયમાં એટલી મહેનત કરી છે મેં કે ટીવાયમાં મેં આદર્શ વિદ્યાર્થીનીનો એવોર્ડ પણ લઈ લીધો છે. અને તેમજ એનસીસીના સિનિયર અંડર ઓફિસર તરીકે મેડમે મને થામણા કેમ્પમાં પૂરી 450 છોકરીઓની અંડર ઓફિસર અને કેમ્પ સિનિયર બનાવી હતી. એ વખતે થામણા કેમ્પમાં સીઓ સરે પણ મને કહ્યું હતું કે છોકરી હોય તો NS પટેલની, અને એ પણ સિનિયર તરીકે. તો મેડમે મને કીધું કે બેટા, તારામાં જેટલી ધગશ છે, તારામાં જેટલો ઉત્સાહ છે, તો એ તારો જાળવી રાખ. અને આ બધું